અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં તાજિયા ઠંડા થશે। ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મહોરમ મહિનાની 10 તારીખે પૈગંબર હઝરત મુહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા। પૈગંબર હઝરત મુહમ્મદના પૌત્ર ઇમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મહોરમ પર માતમ મનાવે છે। મહોરમ મહિનાનો 10મો દિવસ સૌથી વિશેષ મનાવવામાં આવે। મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક મહોરમ આ વખતે 17મી જુલાઈના દિવસે મનાવવામાં આવી રહ્યો છે। આ વખતે મહોરમ મહિનો 7મી જૂનથી શરૂ થયો છે અને મહોરમનો 10મો દિવસ આશુરા છે। આ દિવસે મહોરમ ઉજવવામાં આવે છે। આ વર્ષે 17 જુલાઈ બુધવારે મહોરમનો 10મો દિવસ છે, જે આશુરાનો દિવસ છે। તો ચાલો આપણે જાણીએ કે મહોરમ શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે શા માટે તાજિયા કાઢવામાં આવે છે। ઇમામ હુસૈનની શહાદત। પૈગંબર હઝરત મુહમ્મદના પૌત્ર ઇમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મહોરમની ઉજવણી કરે છે। મહોરમ મહિનાનો 10મો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે। ઇતિહાસમાં જણાવવામાં આવે છે કે મહોરમ મહિનાની 10 તારીખે પૈગંબર હઝરત મુહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા। તેમણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું। આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા। કરબલાના ઇરાકનું એક શહેર છે જ્યાં ઇમામ હુસૈન અને યઝીદની સેના વચ્ચે મુકાબલો થયો હતો। તે જ સ્થળે હઝરત ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા હતા। આ સ્થળ ઇરાકની રાજધાની બગદાદથી લગભગ 120 કિલોમીટર દૂર આવેલું છે। શું છે તાજિયાનું મહત્વ? મહોરમના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢીને શોક મનાવે છે। વાસ્તવમાં જે જગ્યાએ ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા હતા અને તેમની જે કબર બનાવવામાં આવી છે તે જ કદ્દા તાજિયા બનાવીને પ્રતિકાત્મક રીતે જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસમાં મુસ્લિમ શિયા સમુદાયના લોકો આખા રસ્તે માતમ કરે છે અને સાથે મળીને એમ પણ કહે છે કે યા હુસૈન અમે ન થયા। લોકો એમ કહીને શોક વ્યક્ત કરે છે કે હુસૈન, અમે કરબલાના યુદ્ધમાં તમારી સાથે નહોતા, નહીં તો અમે પણ ઇસ્લામની રક્ષા માટે અમારા જીવનની આહુતિ આપી દીધી હોત। એવું કહેવાય છે કે આ તાજિયાઓને કરબલાના યુદ્ધના શહીદોના પ્રતીક માનવામાં આવે છે। જુલુસ ઇમામબાડાથી શરૂ થઈને કરબલા ખાતે સમાપ્ત થાય છે। મુસ્લિમો શિયા સમુદાયના લોકો આ દિવસે શોક દર્શાવવા કાળા કપડાં પહેરે છે। પૂર્વજોના બલિદાનની ગાથાઓ શોભાયાત્રામાં સંભળાવવામાં આવે છે, જેથી આજની પેઢી તેનું મહત્ત્વ સમજી શકે અને જીવનનું મૂલ્ય જાણી શકે। મહોરમ શરીફના પ્રથમ ચાંદથી અમદાવાદ સહિત રાજ્યભરમાં તાજિયા કમિટી અખાડા કમિટીના સંચાલકો મુસ્લિમ સમાજને અગ્રણી આગેવાનોની અધ્યક્ષતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્વક મહોરમ શરીફ નિમિત્તે તાજિયા જુલુસ રાબેતા મુજબના રૂટ પરથી પસાર થયા હતા। તેમાં વર્ષોથી શિયા સમાજ દ્વારા ગોલ્ડ સોનાનો તાજિયા નંબર 19 આજની કારમી મોંઘવારીમાં પણ યથાવત રહ્યો છે। જે મંદી મોંઘવારીના માહોલમાં પણ તહેવારોનો ઉત્સાહ સર્વે સમાજમાં યથાવત રહેતા હોય છે। ત્યારે અમદાવાદ શહેરના સૌથી વધુ તાજિયા ગઈકાલે માતમમાં આવ્યા હતા, જે આજે મહોરમ માસ આશુરા દિને તાજિયા ઠંડા થશે અને સર્વે સમાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયા આબેહૂબ મસ્જિદો દરગાહના રોજા મુબારક બનાવવા માટે રાજ્ય કમિટીના કાર્યકરો સતત તાજિયા બનાવવાના કામો કરતા હોય છે અને મહોરમ શરીફના પ્રથમ ચાંદ મુસ્લિમ વિસ્તારમાં વાયજ શરીફ તકરીર ઠેર ઠેર છબીલોમાં ઠંડા પીણા, કોલ્ડ્રિંક્સ, ચા, દૂધ, કોફી સહિત ખાદ્ય સામગ્રી, બ્રેડ, બટેટા, ચણા બટેટા, બ્રેડ, કચોરી, સમોસા, ફળ, ફ્રૂટ વગેરે વગેરે ન્યાસ તકસીમ કરવામાં આવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।